નમસ્તે મારા વાલા મિત્રો, યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું આપણી ચેનલ પર। આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે આપણા જીવનની પ્રગતિ, સુખ અને શાંતિ સૌથી સીધો જોડાયેલો છે અને એ વિષય છે પિતૃ અમાસ। શાસ્ત્રોમાં કહેવાયું છે કે દેવતાઓની કૃપા। આજે હું તમને જણાવીશ કે પિતૃ અમાસના દિવસે કયા નાના પણ પ્રભાવશાળી કામ કરવાથી તમારા પિતૃઓ તૃપ્ત થશે અને તમને આશીર્વાદ આપશે। ઘણીવાર આપણે જોઈએ કે મહેનત કરવા છતાં પણ ઘરમાં પૈસા ટકતા નથી, બાળકોના લગ્નમાં રૂકાવટ આવે છે અથવા ઘરમાં કલેશ રહે છે। આ બધું પિતૃદોષના સંકેત હોઈ શકે છે। પિતૃ અમાસ એવો દિવસ છે જ્યારે પૃથ્વી પર પિતૃઓનું આગમન થાય છે અને આપણી પાસેથી માત્ર શ્રદ્ધા અને તર્પણની આશા રાખે છે। પિતૃ અમાસના દિવસે તમારે આટલું ચોક્કસ કરવું જોઈએ: જળ તર્પણ। સવારે વહેલા ઉઠીને પવિત્ર સ્નાન કર્યા પછી એક તાંબાના પાત્રમાં પાણી લઈ તેમાં કાળા તલ અને થોડું દૂધ ભેળવીને દક્ષિણ દિશા તરફ મુંહ રાખીને પિતૃઓને અર્પણ કરવો। દાનનું મહત્વ: આ દિવસે ગરીબોને અન્ન, વસ્ત્ર કે કાળી વસ્તુઓનું દાન કરવું અત્યંત શુભ માનવામાં આવે છે। પંચબલી ભોગ: ભોજન બનાવ્યા પછી સૌથી પહેલા 5 રોટલી ગાય, કૂતરો, કાગડો, દેવતાઓ અને કીડીઓ માટે કાઢો। ખાસ કરીને કાગડાને ભોજન કરાવવું એ પિતૃઓ સુધી સીધું પહોંચે છે તેવું માનવામાં આવે છે। સાંજના સમયે ઘરની દક્ષિણ દિશામાં એક તેલનો દીવો ચોક્કસ પ્રગટાવો। આ દીવો પિતૃઓ માર્ગ બતાવે છે અને તેમના આત્માને શાંતિ આપે છે। આ એક નાનકડું કામ તમારા વર્ષો જૂના પિતૃદોષને દૂર કરી શકે છે। મિત્રો, પિતૃઓ એ આપણા મૂળ છે। જો મૂળમાં પાણી રેડાશે તો જ જીવનનું વૃક્ષ ખીલશે। આ અમાસ પર તમે પણ પૂરી શ્રદ્ધાથી આ કાર્ય કરજો। જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા પરિવારમાં આ વિડીયોને શેર કરજો જેથી બીજા લોકોને પણ આ પુણ્ય કમાઈ શકે। તમારો કોઈ પણ પ્રશ્ન હોય તો મને કોમેન્ટ્સમાં જરૂર જણાવજો। હું દરેક પ્રશ્નના જવાબ આપવાનો પ્રયત્ન કરીશ। ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। હર હર મહાદેવ, પિતૃ દેવો ભવ। જો તમને આ માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। જય માતા।